ये वाला जो है ना ये सीएन टावर है। જો તમે આ બધું અહીંયા શાકભાજી મળે છે આ રીતે લાગે ને ચૌટામાં આવ્યા હોય એવું। સૌથી પહેલાં તો બધાને હર હર મહાદેવ। તો આપણે રેબિન મેટા ચશ્મા લઈ લીધા છે, તો એનું બસ અત્યારે ઓપનિંગ કરીએ છીએ તમારા સામે। તો આ રીતે છે, આમાં જો ચશ્મામાં છે ને અહીંયા બટન છે, તો આનાથી ફોટો થાય, ફોટો પડે અને વિડીયો બધું શૂટ કરવું હોય તો એ થાય। મારા માટે તો ફર્સ્ટ ટાઈમ છે, આ જેન 2 ચશ્મા છે, એટલે આપણે આમાંથી વિડીયો કે ફોટો જે કાંઈ કરવું હોય ને બધું જ થાય। અને આ છે ને અહીંયા સ્પીકર છે અહીંયા જ, તે તો ડાયરેક્ટ અહીંથી જ વાત થઈ જાય, કોલ કરીએ ને કોઈ પણને તો, અને અહીંથી જ તે પ્લસ માઇનસ કરી શકો, ફોટો કરી શકો, વિડીયો કરી શકો, કોઈને મોકલવો હોય તો ડાયરેક્ટ આને ઓર્ડર આપવાનો। તો આઈ હોપ તમને ગમ્યા હશે। કેવો લાગુ છું? અને આ છે ને ઓલા છે ડે લાઇટ વાળા, એટલે હમણાં જો આ તડકામાં રહીશ ને એટલે હમણાં છે ને કાળા ચશ્મા થઈ જાય, થોડી વાર તડકામાં રહો એટલે ખબર પડે ડે લાઇટ કઈ રીતે થાય છે। અત્યારે આંખ દેખાય છે આમ એકદમ ક્લીન, ધીરે ધીરે ઓલા થઈ ગયા છે, લાઇટ દેખાય એટલે બ્લેક થવા લાગ્યા, બ્લેક થવા માંડ્યા છે। તો ચાલો અત્યારે આપણે જવાનું છે દર્શનભાઈના ઘરે મિસિસાગા, તો ત્યાં જઈએ અને જોઈએ કઈ પ્રોગ્રામ થાય એ તમને બતાવીએ। આપણે મિસિસાગા પહોંચી ગયા છીએ। અત્યારે આવ્યા છીએ જેક ડાર્લિંગ બીચ ઉપર, એટલે પાર્ક છે, અને અહીંયા જો સરસ મજાનું વેધર છે। પાછળ દર્શનભાઈ પણ માર્કેટમાં આવી ગયા છે, અને અહીંયા આપણે મજા કરવાની છે। પાછળ સરસ મજાનો ડાઉનટાઉન વ્યૂ છે, અહીંયા આખો ડાઉનટાઉનનો વ્યૂ છે, એટલે હવે અહીંયાથી પછી જશું ડિનર કરવા। તો ડિનર કરીને આમ તો બધું પેટ ભરેલું છે, બટ સ્ટીલ કંઈક ડિનર કરશું અને મજા કરશું આખી રાત ફાંકા ફોજદારી। ફાઇનલી જો આપણે અત્યારે અહીંયા રાત્રે આવ્યા છીએ નાસ્તા વાસ્તા કરવા માટે। કયું છે દર્શનભાઈ? ઇન્ડિયન સ્વીટ માસ્ટર છે, અને પેલું કયું છે જય ભવાની બી છે સામે। જોઈએ છે ક્યાં ખાઈએ, લઈએ એટલે તમને બતાવી દઈએ। 12:30 થયા છે, અત્યારે રાતના 12:30 થયા છે। હું જનરલી રાત્રે ખાતો નથી, પણ આજે એક્સેપ્શનલ કેસ છે। તો ઇન્ડિયન સ્વીટ માસ્ટરમાં આવી ગયા છીએ। જો 360 તમને લુક બતાવી દઉં કેવું છે। તો અમૃતસરી કુલચા આવી ગયા છે। દર્શનભાઈ આવું લીધું છે દહીં ભલ્લા વિથ ચાટ પાપડી અને 2 અમૃતસરી કુલચા છે, અને હજુ 2 વસ્તુ ઓર્ડરમાં છે, હજુ 2 વસ્તુ આવે છે, ચણા કુલચા અને દહીં પાપડી ચાટ, ચણા કુલચા અને દહીં પાપડી ચાટ, અને રોયલ ફાલુદા, અને તે હું કિટકેટ શેક છે। આટલી વસ્તુ આવે છે, બીજો ઓર્ડર હજી આપવાનો છે, હવે ખાઈ લઈએ। ગેસ છે ભાઈ, આપણે ફાલુદો બી આવી ગયો છે। એક નંબર તો અત્યારે ઇન્ડિયન માસ્ટરમાં ખાઈ લીધું છે, અને મજા આવી, ખૂબ મજા આવી। હવે જઈએ છીએ ઘર તરફ। ચલો મિત્રો, ઘરે પહોંચી ગયા છીએ। અત્યારે વાગ્યા છે રાતના 2:15। તો હવે ઉપર જઈને પાછા વાતો ચીતો કરશું અને સૂઈ જશું। આજના માટે એટલું જ નહીં, ઊભા રહેજો, હમણાં તમને ઉપરથી વ્યૂ બતાવું દર્શનભાઈનું ઘર કેવું છે। ચલો આ બાજુ તમને લોબી છે। क्योंकि सास भी कभी बहू की। ચલો તમને બાલ્કની વ્યૂ બતાવો। અહીંયા આવી જાઓ બાલ્કની અહીંથી વ્યૂ જુઓ તમે। આ છીએ અમે 27માં માળે છીએ। આ શું થઈ રહ્યું છે? હવે બસ સુવાની પથારી ગોઠવાઈ ગઈ છે, નીચે આ છે અમારી ચદ્દર ને આ જે ઓઢવાનું, થોડું પછી આમ થઈ ગયું છે। તો ગુડ મોર્નિંગ દોસ્તો, આ જુઓ તમે બહારનો લુક જો, આ મોર્નિંગ વ્યૂ છે। આજે વરસાદ પડતો હતો એટલે સરસ મજાની ચોમાસાની યાદ અપાઈ દીધી છે। 22માં માળેથી નજારો તો અલગ આવે ભાઈ। 27માં માળ કેમ જો તમને સામે કદાચ સીએન ટાવર દેખાતો હોય, સામે ઊભી દંડી છે ને સીએન ટાવર છે।
હા એ સીએન ટાવર છે. જો હું તમને આંગળીથી બતાવું, કદાચ દેખાતું હોય તો ક્યાં છે આમાં? ये वाला जो है ना ये सीएन टावर है. તો દોસ્તો જો નાસ્તો રેડી થઈ ગયો છે. પફ લાવ્યા છીએ, સ્પિનેચ ફેટા, અને આપણી પાસે નાસ્તો છે. તો દર્શનભાઈ જો આ કંઈક લાવ્યા છે, ડ્રાય ફ્રૂટ કચોરી. આમે કેનેડામાં તો કોઈ દી આવું નથી ખાધું. હા, ગોલ્ડન બોલ લાવ્યા છે, ફરેરો રોસર આપણી ઇન્ડિયાની. તમને ખબર છે અમે એને તો બિઝનેસ કરવાનો વિચાર હતો. આનું બોલો તો કયો ખાખરો છે? આ છે સ્વીટ એન્ડ સોલ્ટી ખાખરો છે. તમે ટેસ્ટ કરશો તો ભાવશે તો લેશો તો તમે અહીંયા મિસીસાગા લેવા આવશો તો ઈ બાને તમે અમને મળશો. ઈ બાને બીજા ખાખરા હું ત્યારે પણ પાછા ટેસ્ટ કરાવીશ. પછી આ ચકેડું સાયકલ ફર્યા રાખશે. પહેલા ઓલા ચખાડ્યા હતા ગયો પાઉંભાજી, ફરાળી, પહેલા ખાખરા કઈ ખબર હતા? મેથી કારેલા ખાખરા. દેદુનું હું ઈ જ લાવું છું. હવે આ નો સ્વીટ એન્ડ સોલ્ટી. તો આપણે ઇન્ડિયન સ્ટોરમાં આવી ગયા છીએ. જો તમે આ બધું અહીંયા શાકભાજી મળે છે. આ રીતે ઇન્ડિયન સ્ટોર આપણે મિસીસાગાની અંદર છે. કળછા બળછા બધું મળી રહે. રસોડાની ને ઘર વખરી જે કાંઈ હોય બધું. આ બધું ફ્રોઝન ફૂડ. અહીંયા આખો ઇન્ડિયાનો નાસ્તો આપણે એમ કહે ને શું મળે, કાઠી રોલ ને આ તે બધું જ મળી જાય. આ કાળા ચણા છે ને ત્યાં $7.5 મળે, અને મિસીસાગામાં દંડાસ વાળો છે ને $2.5. એટલે આટલો બજેટમાં ફરક પડે. અહીંયા જો બધી પ્રકારના લોટ, ભાખરીનો લોટ, મોહનથાળનો લોટ, જે લેવો હોય. અમે મોહનથાળનો ગોતીએ છીએ પણ મળતો નથી. તો અહીંયા બધી પ્રકારની ચા મળે. આ જો તમે અત્યારે અહીંયા જીવરાજની બી હમણાં મેં લીધી છે. વાઘ બકરી છે, પ્રીમિયમ ટાટા ગોલ્ડ. એટલે જેટલી જે પ્રકારની જોતી હોય બધી જ મળે જાય. અરે જીવરાજ, બધી પ્રકારના મરી મસાલા. અહીંયા જો બધી પ્રકારના પ્રીમિક્સ મળે અને એના મસાલા MDH કા મસાલા. હમણાં જોજો ઓલી સુરતની જનતા માર્કેટમાં આવે ને એમાં આગળ ખોલ્યું એટલે મોબાઈલની દુકાન છે. જો હે ને મોબાઈલની દુકાન છે. એમ બાજુ સસ્તા હોય મળે. લાગે ને ચૌટામાં આવ્યા હોય એવું. કાંઈ ક્યાં છો મયુર છો? ગાડીની સીટું બીટું સુરતમાં જનતા માર્કેટ કોઈને કહેતી નહીં. આ પર્સની દુકાન, ટ્રોલી બેગ. આ જો ઓલી પિત્તળની દુકાનનો હોય ને ત્યાં સોનું મળે એમ. એટલે આપણે ને ખબર, આપણે ને ઓલા ટેક્સ વાળા બેઠા હોય અહીંયા. જો ટેક્સ વાળા કર ના, મન શરમ આવે. સર, અમને તને કઈ લેવા દેવા નથી. એવું મન ન કરવું ગમી ના. જો આ દર્શનભાઈ નું બિલ્ડિંગ છે, કેટલું ઊંચું છે ને તમને બતાવું ખાલી નીચેથી. 38 માળ છે. ચલો ફટાફટ એન્ટર કરીએ. અપાર્ટમેન્ટમાં જઈએ ને એટલે એક્સેસ લેવા માટે તમને લિફ્ટમાં ડાયરેક્ટ અલાઉડ ન હોય. એટલે મારે છે ને પાસવર્ડ નાખવો પડે. હવે આમાં કેવું હોય હું તમને બતાવું. દર્શનભાઈનું નામ ગોતી લેવાનું અને ડાયરેક્ટ એમને કોલ કરવાનો. કોલ કરી દીધો, ઉપરથી છે ને સીધો કોડ નાખશે ને એટલે સીધો અહીં ડોર એક્સેસ મળી જાય. અને લિફ્ટમાં જે આપણે બટન દબાવો ને એનો માળ, એટલે એના માળ ઉપર જાય. નકર લિફ્ટમાં ઉપર જવાનું દે જનરલી. જો ખુલી ગયો, દર્શનભાઈ એક્સેસ આપ્યો ને એટલે ઓટોમેટિક ખુલી જાય અને આ રીતે અંદર લઈ જવાનું. તો દોસ્તો અત્યારે ઘરે આવીને બ્રેકફાસ્ટ કરી લીધું છે, થોડો નાસ્તો વાસ્તો કર્યો. હવે અત્યારે જઈએ છીએ બહાર. જો હમણાં દર્શનભાઈ આવશે નીચેથી પાર્કિંગમાં ગાડી લઈને. મારી ગાડી સામે પાર્ક કરેલી છે અને બસ અત્યારે કંઈક શોપિંગ સેન્ટરમાં ત્યાં જઈશું. અમારે એકચ્યુઅલી પાર્કમાં જવાનો પ્લાન હતો પણ ત્યાં અત્યારે જવાય એવું છે નહીં વરસાદના કારણે. તો હવે કંઈક શોપિંગ સેન્ટરમાં કંઈક કશે જશું અને જોઈએ હવે ક્યાં જઈએ છીએ તમને બતાવું. કરી લીધી 2 કોથળા, 3 કોથળા, 1 કોથળો આગળ ગયો છે.
હવે જવાનું છે બધું કટલેરી લેવા. જો ફાઇનલી શોપિંગ કરીને આવી ગયા છે. કેટલા 1 2 3 4 5 માં 6 પોટલા છે. હવે 7 ટોટલ 7 છે બધા નાના મોટા બધું ભેગું થઈને. હવે કંઈક ડિનર કરવા જવું લાગી છે. બહુ ભૂખ, કારણ કે આપણા સ્ટેપ આજના ઓલમોસ્ટ પૂરા થવા આવ્યા છે. 85 તો સ્ટેપ થઈ ગયા આજના. હવે પેલા કંઈક ખાસો પેટ પૂજા કરશું અને પછી અહીંથી ઘર છે 100 કિલોમીટર, ત્યાં જવા નીકળશું. એટલે થાકી ગયા છીએ પણ મજા આવી. આ 2 દિવસ બહુ જબરજસ્ત જર્ની છે. હવે ઘરે જવાનું છે એટલે પેલા જોઈએ ક્યાં ડિનર કરીએ છીએ. ડિનર કરવાના પ્લેસ ઉપર પહોંચીએ એટલે બતાવી દઈએ આપણે શું ખાવાનું છે. આપણે મિની બ્રેક લીધો છે. હોટલે ડિનર કરવા જઈએ પેલા આપણે વોટરમેલન લાવ્યા હતા તો એ ખાઈ લઈએ. વોટરમેલન બહુ સ્વીટ હતું. જે આવ્યો છું ને હમણાં પ્લેન આવે છે ને બતાવું. પ્લેન એકદમ નીચેથી દેખાય. કહેવાનું છે મમરા ભરાઈ જાય ખોટા. હે જો આવે છે પ્લેન. લીધું સાંભળી ગયો ભાઈ, સાંભળી ગયા. જો આ પ્લેન આવ્યું આપણે જેની વેઇટ કરતા હતા. ના ઝૂમ નહીં કરવું પડે, હમણાં પ્લેન ઝૂમ થશે. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હોય. અગર તમને ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો. આજના માટે એટલું જ. આ વિડીયોને લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ. તો દોસ્તો રેડસોનમાં આવ્યા છીએ. જો આ પીઝા લીધા છે, બટર પનીર મસાલા, અને બહુ જોરદાર પીઝો બનાવ્યો છે.